ઓખા મંડળ દેવભૂમિ દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગામી 24 ફેબ્રુઆરીએ સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવશે। શિવ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા 2018માં પુલના કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ બ્રિજનું કામ મહદઅંશે પૂરું થઈ ગયું છે, જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીમાં ઓખા બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર પુલનું લોકાર્પણ કરશે, જેને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। 2017માં જેમનું ભૂમિપૂજન થયેલું છે અને એક આપણા લોકમાન્ય અને સૌના ચાહેતા એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે સિગ્નેચર બ્રિજ, આપણે કહેવાય છે કે 52 ગજની ધજાના દર્શન કરતાની સાથે જ લોકોના હૃદયમાં રહેલી લાખો આશાઓ જે છે પૂરી થાય છે ને એવા જ દ્વારકાધીશના દર્શન માટે લાખો યાત્રાળુઓ જે છે એ બેટ દ્વારકા મુકામે આવતા હોય છે અને શ્રી કૃષ્ણ ભગવાન જે છે એમનું એક રહેઠાણ કહી શકાય એવું બેટ દ્વારકા અને આ પ્રવાસન સ્થળમાં 4 ચાંદ લાગવા જઈ રહ્યો છે। ત્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ફેબ્રુઆરીમાં આ જે સિગ્નેચર બ્રિજ જે છે એનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે અને લાખો લોકો જે છે આ સિગ્નેચર બ્રિજનું લાભ લેવાના છે અને પ્રવાસન સ્થળમાં એમ કહી શકાય કે એક સારો એવો વિકાસ અને નરેન્દ્રભાઈ મોદીનું આજે બીજું સપનું છે એ પૂરું થવા જઈ રહ્યું છે। તો દરેક લોકો જે છે એ એમનો લાભ લે અને આ જે વિકાસન સ્થળ છે એમાં સારામાં સારી રીતે જોડાય અને દરેક લોકો જે છે એ આ પ્રવાસન સ્થળની મુલાકાતે પધારે અને વધારેમાં વધારે હજુ ને હજુ આગળ વિકાસ થાય એવી આપણે હજુ શુભેચ્છા સાથે આગળ વધીએ।